બીજનો સવાર. આપણા શાસ્ત્ર પ્રમાણે 4 વાગે થશે. આપણે તો 12 વાગ્યા પછી સ્વીકાર લઈએ છીએ, પણ એ 4 વાગે બીજ, અને આવતીકાલે મઢડાની અંદર આવી પછી, અને કેટલા સ્થાનોએ બીજ ઉજવાય છે. પણ એક નાની વાત આપા મારે કરવી છે. અમારી બાજુનું ગામ, જે બાબરિયા ધારથી અરવિંદ ભારતી બાપુ આવ્યા છે, સોમનાથના મહંત, એ આ નદી વચ્ચે, એ નદીનું નામ શું છે? જોલાપરી નદી. એ આ કાંઠે બાબરિયા ધાર અને ઓલે કાંઠે કાંઠો કાંઠ અમૂલી ગામ. રાણા આપાની 3 ભાઈઓ, ગ્રાહદાર ચારણ, મોટા ખાતેદાર. 3 ભાઈઓમાં એક ભાઈ રાણા આપા. રાણા આપાએ નક્કી કર્યું કે આપણે ખેતી નથી કરવી, ઢેફા નથી ભાંગવા, પણ થોડીક ભેહું લઈ અને ગરિમા વયું જવું, અને ગરિમા જઈને માં ભગવતીનું ભજન કરવું. હાલનું જે હરાકડિયા ને, અત્યાર સુધીના મારા જીવનમાં મેં આ વાર્તા 35 વર્ષમાં 3 જગ્યાએ કરી છે. 2 જગ્યાએ પહેલાના, 3જી જગ્યાએ અહીંયા. એ માનું પ્રાગટ્ય દિન છે. એટલે આપણી કથા હોય તો એમાં કૃષ્ણ ભાગવત હોય તો કૃષ્ણ જન્મ ઉત્સવની કથા તો હોય, એમાં હોનબાઈ માના જન્મની નાની કથા. માયો એની જીભે કહે તો એની જીભ પવિત્ર થાય. જે અમારો વિસ્તાર છે એ બાબરિયા ધારની બાજુમાં અમૂલીના રાણા આપા ચારણ ને રાણું આવે. થોડીક ભેહું લઈ અને ગીરમાં આવે છે છોડવડી ને, ધીરે 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 કરતા એમ કહેવાય 300 ભેહું આપા. અને એની બાજુમાં એક કોળીભાઈ, એ 2 માણા, 2 બળદ, અને હાથે એમ કહેવાય પોતાની રીતે ખેતી કરી અને 10 વીઘાનું ખેતર તૈયાર કરેલું. અને એમાં ઈ સમયનો દેશી બાજરો વાવ્યો. સોમાહાની રેત ટૂંકી વાત લઈ લો. એટલે આપા વારા ઘડીએ મોકો પીતા પીતા મોકાની નડી હાથમાં રહી ગયો હોય ને ગોવાળોને કહે કે ભાઈ ગોવાળો ધ્યાન રાખજો, ઓલા બાપાએ લોહી પાણી એક કરીને બિચારે ખેતર તૈયાર કર્યું, જોજો આપણું માલ એમાં ન જાય. અને બરોબર શ્રાવણ મહિનો આવ્યો,